ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની ગેસ સપ્લાય પર મોટી અસર વર્તાય છે। સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાય છે। ડિસ્ટ્રીબ્યુટર્સને પ્લાન્ટ પરથી પુરવઠો જ પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યો। મોટાભાગની ગેસ કંપનીઓમાં પુરવઠાની અછત અત્યારે વર્તાઈ રહી છે। ગેસ પ્લાન્ટ પર ડિસ્ટ્રીબ્યુટરની ગાડીઓનો જમાવડો અત્યારે જોવા મળી રહ્યો છે, જેમાં રેસ્ટોરન્ટ અને કેન્ટીન સાથે જ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને પણ તેની માઠી અસર પહોંચી રહી છે। સુરત શહેરમાં 67 જેટલા કોમર્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સની ગાડીઓ જ અત્યારે ત્યાં ખડકેલી જોવા મળી રહી છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસર મોટી સુરત પર અત્યારે વર્તાઈ રહી છે। સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી નથી રહ્યા। સુરતના કોમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સના જે પ્લાન્ટ છે તેના પર ધામા અને તેમની ગાડીઓનો સ્ટોક ત્યાં ખડકી દેવાયો છે, પરંતુ આ બધા વચ્ચે જે રેસ્ટોરન્ટ અને હોટેલ સંચાલકો છે તેમને ક્યાંક માઠી અસર પહોંચી રહી છે। સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત વર્તાઈ રહી છે। રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ઇન્ડસ્ટ્રીયલ જે પાર્ક છે ત્યાં ગેસના સિલિન્ડર નથી પહોંચાડી શકાતા। કોમર્શિયલ ગેસનો પૂરતો જથ્થો અહીં મળી નથી રહ્યો। આજે આખો દિવસ એક પણ ડિસ્ટ્રીબ્યુટર્સને કંપની દ્વારા ગેસનો સપ્લાય કરવામાં નથી આપવામાં આવ્યો અને તેને જ કારણે અત્યારે હોટલ અને રેસ્ટોરન્ટ પર માઠી અસર વર્તાઈ રહી છે। અનેક એકમો બંધ થાય તેવી પણ ક્યાંક ભીતિ સેવાઈ રહી છે। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર એ ગેસ સપ્લાય પર થઈ રહી છે। કોમર્શિયલ ગેસનો જે પુરવઠો છે તે પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યો। 67 જેટલા કોમર્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સની ગાડીઓ જે અત્યારે બહાર પાર્ક કરેલી છે અને તેમને ગેસના સિલિન્ડર નથી મળી રહ્યા। તો સુરતમાં અત્યારે ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની જે સ્થિતિ છે તેની સીધી અને માઠી અસર અત્યારે સુરત પર પણ પડતી જોવા મળી રહી છે। સુરતમાં હોટલ અને રેસ્ટોરન્ટ સાથે જે કેન્ટીનો છે તે ક્યાંક બંધ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। ભારતમાં એલપીજી ગેસ ભારતમાં વાર્ષિક 31.3 મિલિયન મેટ્રિક ટન એલપીજી ગેસનો વપરાશ ભારતવાસીઓ કરતા હોય છે। આ સાથે જ ભારતમાં એલપીજી ગેસના 33 કરોડ જેટલા ગ્રાહકો છે, જેને અત્યારે સીધી અસર ગેસ સપ્લાય પરથી પડતી જોવા મળી રહી છે। ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધની આ માઠી અસર દર વર્ષે અંદાજે 170 થી 190 કરોડ એલપીજી સિલિન્ડરનો વપરાશ ઘરમાં થઈ રહ્યો છે। આ સાથે જ રોજના 40 થી 50 લાખ એલપીજી સિલિન્ડરનો સપ્લાય પૂરો પાડવામાં આવે છે, પરંતુ હવે એ સપ્લાય પર અત્યારે માઠી અસર વર્તાય છે અને યોગ્ય સપ્લાય નથી થઈ રહ્યું, પૂરતા પ્રમાણમાં સપ્લાય નથી થઈ રહ્યું। 35 થી 40 લાખ એલપીજી સિલિન્ડર રોજના ઘર વપરાશમાં વાપરી દેવામાં આવતા હોય છે। ભારતમાં વાર્ષિક 31.3 મિલિયન મેટ્રિક ટન એલપીજી ગેસનો વપરાશ ભારતીયો કરી દેતા હોય છે। અને આજ મુદ્દે જયેન્દ્ર અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, જે યુદ્ધની સ્થિતિ છે તે સુરતમાં ગેસ સપ્લાય પર પડી રહી છે તેની માઠી અસર, વિગતો શું? બિલકુલ, જે પ્રકારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની સ્થિતિ સર્જાય છે ત્યારે તેની અસર ખાસ કરીને રાજ્યમાં પડી છે। ગેસ સપ્લાય કે જે મોટી અસર થઈ છે, કારણ કે ઇન્ડિયાનું જે ગેસ સપ્લાય છે તે ઇન્ડિયામાં મોટું ગેસ સપ્લાય જે છે 85% કરવામાં બહારથી કરવામાં આવતું હોય છે, એટલે કે ગેસ સપ્લાય સીધી અસર સુરતમાં પણ થઈ જતા સુરતના જે અલગ અલગ એજન્સીઓ હોય છે, HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ, અલગ અલગ એજન્સીઓ દ્વારા એમ જણાવવામાં આવ્યું છે કે જે ગેસ સપ્લાય હાલ 25% જેટલી યથાવત રાખવામાં આવી છે અને ત્યારબાદ 75% જેટલી ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવી છે। એટલે કે જો કોઈ વ્યક્તિને ગેસની જરૂર હોય, જો કોઈ વ્યક્તિ ગેસ નોંધાવવામાં આવતો હોય તો પહેલા એક દિવસથી નોંધાવતો હતો અને તે ગેસ બીજા દિવસે મળી જતું હતું, પરંતુ આજે 15 થી 20 દિવસની વેટિંગ બતાવી રહી છે। એટલે જો કોઈ વ્યક્તિને ગેસ સિલિન્ડર મંગાવવું હોય તો તેને આજે નોંધાય તે 20 દિવસ બાદ તેને ગેસ સિલિન્ડર મળે, કેમ કે ગેસ સપ્લાય 25% જેટલી કરી દેવામાં આવી છે। એટલે તેની અસર ડીલર પર પડી છે અને કસ્ટમર પર પડી છે અને સપ્લાય ઉપર પણ પડી છે। એટલે સીધી અસર આ તમામ અલગ અલગ એજન્સીઓ પર પડી છે અને લોકો હેરાન પરેશાન થયા છે। જી, આભાર જયેન્દ્ર, આપ જણાવ્યા તે બદલ।